જુઓ, ચૂંટણીમાં દારૂ કેટલો વેચાય છે, રૂપિયા 94 કેવી રીતે અપાય છે, જગ જાહેર છે. ભલે કેસ નહીં નોંધાતા પણ જગ જાહેર છે. ભાગ્યે જ કોઈ બેઠકો એવી હશે કે આ ખેલ નહીં થતો હોય. પણ જુઓ, તમે કોંગ્રેસના અનેક ઠાકોર સમાજના નેતાઓ, અલ્પેશ ઠાકોર સહિત બીજેપીના અનેક ઠાકોર સમાજના નેતાઓએ છેલ્લા 2-4 વર્ષમાં જબરજસ્ત મહેનત કરી. કદાચ કેટલાક લોકો મજાક પણ કરતા હતા, પણ હું જે સમજ્યો છું એ હું જાતે ગયો, અહીંયા જાતે જવા પાછળનું કારણ પણ આ જ હતું. કારણ કે મને યાદ છે તમે ગાંધીનગરમાં સંમેલન કરેલું અને ત્યારે પણ રાત્રે હું આવ્યો હતો અને મારે એ જ ખરેખર પરખ કરવી હતી કે આ એનું પરિણામ છે, ખાલી દેખાડો છે કે છે શું. હું પૂર્ણતઃ રીતે કન્વિન્સ છું કે ના, આ બંને બહેનો ભાગ્યવતીબેન અને લક્ષ્મીબેન સાચા અર્થમાં ગુજરાતની લક્ષ્મી છે અને ગુજરાતનું ભાગ્ય છે. આપ શું માનો છો? કેટલી ગંદકી દારૂના નામે ચૂંટણીમાં થાય છે? રોનકભાઈ, એબીપી અસ્મિતા ના માધ્યમથી સૌ પ્રથમ તો એ બંને ઉમેદવારોને અભિનંદન આપવું કે એમણે ખેલદિલીપૂર્વક ચૂંટણી લડે અને એમને એકાબીજાએ કબૂલ્યો કે ભાઈ અમે કુળદેવીની સાક્ષીએ સોગંદ ખાઈએ છીએ કે અમારા વિસ્તારનું અને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય. ચૂંટણી જીતવા જે વર્ષોથી દારૂ, ચવાણું, લોભ, લાલચ આ બધું આપીને અઠવાડિયું 10 કે 15 દી ચૂંટણી રહે પણ પાછળથી એ યુવાનો એ બધીમાંથી બહાર નીકળી શકતા નથી. અંતે ઘણા પરિવારો બરબાદ થતા હોય છે. હું ભાગ્યવતીબેનને સાંભળતી હતી, એમણે સ્ત્રી હૃદયના એક ભાવથી જે ખુલાસો કર્યો એ અદ્ભુત કર્યો કે મને મારા પતિ ઉપર ભરોસો છે કે એ નહીં વેચે અને કે ચૂંટણીઓ આવે જાય, પરિણામ જે આવવું હોય તે આવે, ગમે તે એક જીતવાના છે, પણ અમારા વિસ્તારની અંદર દારૂની બધી ન આવે એના માટે કરીને અમે આ બંને ઉમેદવારોએ નક્કી કર્યું છે. ખરેખર તો જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હોય એમને અભિનંદન એટલા માટે કે એમણે નિખાલસ ભાવે કબૂલ્યું. આ નિખાલસ ભાવે એટલા માટે કબૂલ્યું, જો એમને એમ કીધું હોત કે ભાઈ અહીં દારૂ વેચાતો જ નથી ને ગુજરાતમાં દારૂ બંધી છે ને અહીં બિલકુલ, તો સામેથી જવાબ આવોત કે આ ઉવારસદની અંદર જ તમે કહો એટલા હડા અમે બતાવીએ, તમે કહો એટલા દેશી દારૂના વેપારી કેટલા છે, ઇંગ્લિશ દારૂના વેપારી કેટલા છે, એની બહેસ થોત. અને બહેસ થોત એટલે એનો એક મક્કમ નિર્ધાર કરવાનો હતો, એક પોલિસી અને એક લોકો વચ્ચે મેસેજ આપવાનો હતો. એ કદાચ એકાબીજાને ઘમંડમાં, ઈગોમાં કદાચ એ વસ્તુ ન આવી શકી હોત. એટલે પહેલાં દારૂ વેચાય છે એ વાતનું પ્રમાણ અહીંયા દેખાય છે કે આજ સુધી જ્યારે ચૂંટણી હોય કે આમ હોય ત્યારે દારૂ વેચાવામાં સૌથી ભૂતકાળની અંદર તો પોલીસની ગાડીઓ એ દારૂમાં હેરાફેરી ચૂંટણીમાં જવાબદારી એમને સોંપવામાં આવે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય ત્યાં. બીજું રોનકભાઈ, આ તમે આ ચૂંટણીઓ ઉપર જે લોકલ બોડીની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તો છેલ્લા 15 તારીખે ગઈકાલથી કરીને પહેલાંથી ડ્રામા જોતા હશો. પહેલાં ઉમેદવાર ન થવા દેવા, ઉમેદવાર થયા પછી ટિકિટ મળે તો એને ધમકીઓ આપવાની, પરિવારના કોઈ સભ્ય નોકરી કરતા હોય તો એમને નોકરીમાંથી બદલી કરવાની કે એને સસ્પેન્ડ કરવા માટેની ધમકીઓ આપવી. મામલતદાર જેવા વ્યક્તિને એ ખોટું કરાવવા માટે એને અહેસાસ થયો કે મેં ખોટું કર્યું છે, લોકશાહીનું ગળું દબાવ્યું છે, લોકશાહીની હત્યા કરી છે, એવો અહેસાસ થતાં સુસાઇડ કર્યું. બનાસકાંઠાની અંદર કેટલા બધા અધિકારીઓનું હું નામ આપવા જઉં તો જે જિલ્લાના પોલીસ વડાઓ હોય, એલસીબી હોય કે અન્ય જે સુરક્ષાની એજન્સી હોય એના મારફત જે તે ઉમેદવારોના ગામની અંદર ધમકી આપવામાં આવે, ધમકી આપીને ફોર્મ પાછા ખેંચવા માટેની એમને લાલચ આપવામાં આવે અને ત્યાં જઈને ત્યાં એવી વાત કરવામાં આવે કે અહીં દારૂના વેપારી કોણ છે એના ઉપર કેસ કરવાનો છે. તો દારૂના વેપારી કોણ છે તો પોલીસને ખબર છે. અત્યારે તો આ ચૂંટણી છે, ચૂંટણી ના હોય ત્યારે તમારી નજર હેઠળ જ દારૂ વેચાય છે અને તમે જ હપ્તા લ્યો છો. દેશીના હપ્તા કોણ લે છે, ઇંગ્લિશના હપ્તા કોણ લે છે, કોણ કેટલો ટાર્ગેટ નક્કી કરે છે. એટલે
હવે એક પ્રજામાં જનજાગૃતિ આવી છે. ખરેખર ગુજરાત પોલીસને અને ગુજરાતના ગૃહ વિભાગને શરમ આવવી જોઈએ કે આજે હવે લોકો સામેથી એમ કહેવા માંડ્યા છે કે જે ઉમેદવારો ચૂંટણી લડે એ કમસે કમ દારૂ ન વેચે અને યુવા ધનને બરબાદ ના કરે. કોઈ લોકોએ એવું ના કીધું કે તમે ચૂંટાઈને વિકાસના કામો કરજો કે જે સરકારની યોજનાઓ છે લોકો સુધી પહોંચાડજો. આવી વાત લોકોએ માગણી ના કરી. સૌથી એ વાત છે કે એમને ખતરો વિકાસના કામો કરતાં ડેવલપિંગ કરતાં પણ જે યુવા ધન બરબાદ જે થઈ રહ્યું છે એના માટેની ચિંતા એ લોકોની છે. અને એમાં ઉવારસદના લોકો આગેવાનો આગળ આવ્યા. એકે બીજાએ આક્ષેપ પ્રતિ આક્ષેપ ન કર્યા અને સંયુક્ત રીતે એવું કીધું કે ભાઈ અમે ચૂંટણી દરમિયાન કોઈ પણ જો અમને દારૂ માટે ફોન ના કરે અને દારૂ માટે કરીને અમારી પાસે કોઈ માગણી ન કરે, અમે કુળદેવીની સાક્ષીએ સોગંદ ખાઈએ છીએ કે ચૂંટણી દરમિયાન અમે કોઈ પણ પ્રકારનું દારૂ નહીં વેચીએ. અને એકદમ તમે જુઓ તો રોનકભાઈ, મેં કીધું એમ કે સામ દામ દંડ ભેદ. હવે તમારે નાની નાની ચૂંટણીઓ માટે કરીને મુખ્યમંત્રીને ચૂંટણીના પ્રચાર માટે જવું પડે. હું મુદ્દો દારૂ પૂરતો રાખવા માંગુ છું. એને ચૂંટણી જાહેર કરવી પડે. રોનકભાઈ મારી સાંભળો ને, મારી વાત આપની વાત સાચી. મારો મુદ્દો દારૂ પૂરતો છે. હું એ મેસેજને ડાયવર્ટ થવા દેવા માંગતો નથી. એમાં બધું આવી ગયું. દારૂ આવી ગયું, ધમકી આવી ગઈ, વહીવટી મુદ્દે તો આ લોકશાહી. આ જે ચૂંટણી છે એ એક લોકશાહીનું પર્વ છે, લોકલ બોડીની ચૂંટણી છે. અને એની અંદર પણ આ રીતે કેફી પદાર્થો, ડ્રગ્સ, પૈસા, ધમકીઓ, પોલીસનો આખો એનો લોકો સાથેનો વ્યવહાર અને ઉપાડી જવા એક રાષ્ટ્રીય લેવલે વારંવાર લોકસભાની અંદર અમે સાંભળીએ છીએ કે ઇમરજન્સી વખતે આ દેશ ઉપર ઇમરજન્સી નાખીને લોકોને લોકશાહીની હત્યા કરવામાં આવી. હવે છેલ્લા 30 વર્ષની અંદર અઘોષિત ઇમરજન્સી એ ગુજરાતની અંદર છે અને 12 વર્ષથી અઘોષિત ઇમરજન્સી સમગ્ર દેશમાં છે. એ ભારતીય જનતા પાર્ટીના લોકોને કે એમના નેતાઓને નથી દેખાતી. પણ હું ખરેખર અભિનંદન આપું છું વારસદના બંને પાર્ટીના ઉમેદવારોને કે જેમણે આ મક્કમ નિર્ણય કર્યો, મક્કમ નિર્ધાર કર્યો. એવું સમગ્ર ગુજરાતની અંદર આવનાર સમયની અંદર ધારો કે સોશિયલી રીતે દારૂબંધીની વાતો થાય, બીજા ધાર્મિક રીતે થાય, બીજી રીતે અનેક રીતે પ્રયત્નો થાય છે. પણ ખરેખર હવે પ્રજામાં એ જાગૃતિ આવવાનું આ શરૂઆત થઈ ગઈ છે કે ભાઈ ચૂંટણી ઢંઢેરાની અંદર હવે લઈ લેવું પડે. અને ચૂંટણી ઢંઢેરામાં દરેક પાર્ટીના જે આગેવાનો હોય એને પહેલું એ જાહેરાત જે રીતે ઉવારસદ વાળે કર્યું એવું સમગ્ર ગુજરાતમાં થાય એવું ઈચ્છું છું. અને ખરેખર તો આ તો બધા કે તો કોને કે ઓલા પગ નીચે રેલો આવે. આની જગ્યાએ જો કોંગ્રેસ સત્તા ઉપર હોત અને આ રીતે દારૂની રેલમછેલ થતી હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે કોઈ આવીને આ રીતનો ખુલાસો ન કરો. પણ આજે ગુજરાતની અંદર પોલીસની રેમ નજર હેઠળ યુવા ધનને બરબાદ કરવામાં આવે છે એ આનો પુરાવો છે. જ્ઞાનીબેન, તમારી જોડે હું શપથ લેવડાવું. હાજી, તમે ત્યાં શપથ લેવડાવતા ને હું અહીંયા શપથ લેવડાવું કે જે પણ ઉમેદવારના ત્યાં જુઓ, વચ્ચેનું ના બોલતા, ચોખ્ખું બોલજો અને આ જ શબ્દો બોલજો. હું જ્ઞાનીબેન ઠાકોર શપથ લઉં છું કે મારા પક્ષના જે પણ ઉમેદવારના ત્યાં દારૂ વેચાતો હોય એ મને ખબર પડશે તો એના મંચ ઉપરથી ઉતરી જઈશ અને ભાષણમાં સ્પષ્ટ કહીશ કે મારો પણ ઉમેદવાર, મારા પક્ષના ઉમેદવાર જો દારૂ વેચવા આવે તો એમને ઘર મોહલ્લાની બહાર કાઢજો. બસ આટલા શપથ લઈ લો બેન. હું રોનકભાઈ આપે જે શપથની વાત કરી તો હું ઈમાનદારીથી શપથ લઉં છું કે હું જ્ઞાનીબેન ઠાકોર 9 ચૂંટણીઓ લડી એક પણ પુરાવો કોઈ બતાવે અને એક પણ કોઈ કાર્યકર ખાલી સામાન્ય વાત કરે કે જ્ઞાનીબેનની ચૂંટણીની અંદર જ્ઞાનીબેનના માણસો કે ટેકેદાર, મારી તો વાત જ જવા દો, પણ અમારા ટેકેદાર મારફત પણ ક્યાંય એવું હોય તો એનો ખુલાસો એ એબીપી અસ્મિતાના માધ્યમથી ગમે તે કરી શકે છે અને ગમે એટાણે વાત કરી શકે છે. વાત રહી મારી સોગંદ ખાવા માટેની વાત કે પાર્ટી માટેની, તો હું જ્યાં ઉવારસદના અમારા ઉમેદવારોએ જે વાત નક્કી કરી એ પ્રમાણે ખાતરી આપું છું કે જ્યાં પણ કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર દારૂ વેચીને ચૂંટણીઓ જીતવા માગતો હશે ને એ બાબતની પુરાવા સાથેની અમને ખબર પડશે તો એના પ્રચારમાં જાહેરમાં હું કહીશ કે આવા ઉમેદવારને તમે વોટ ના આપતા, જેથી કરીને યુવા ધનને બરબાદ કરવા માટેનું કામ કરતો હોય અને પાર્ટીની વિચારધારાથી પણ ક્યાંક ને ક્યાંક એ પાર્ટી લેવલે જે પગલાં લેવાના થતા છે ને એ
જે એનું પ્રદેશનું બવડી મંડળ હોય કે જી, ઓથોરિટી હોય એ પગલાં લેવામાં પણ અમે જ્યાં પણ ભલામણ કરવાની થતી છે કે લેવાના થતા જી, છે એ ચોક્કસથી કહીશ. એનું કારણ કે આજે પ્રજામાં જનજાગૃતિ આવી છે. મેં કીધું એમ પ્રજા એવું બેન. બધી જ જરૂરિયાત છે, રોજગારીની જરૂરિયાત છે, મોંઘવારી છે, બધા તમામ પ્રશ્નો છે. જી. પણ એ તમામ પ્રશ્નો વચ્ચે પણ આજે ગુજરાતની પ્રજા જી, જી. એક ચૂંટણીની અંદર દારૂ ન વેચાય એના જી બેન. માટેની ઉમેદવારોને શપથ લેવડાવતા હોય તો આનાથી ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહી